નમસ્કાર પ્રશિક્ષાર્થી બહેનો, આજે આપણે કોર્સ 2 બ એકમ 1 બીજા સેશનમાં મળી રહ્યા છીએ. પ્રથમ સેશનમાં આપણે સમાવેશી શિક્ષણ, શિક્ષણમાં સમાવેશન એની વિગતે ચર્ચા કરેલી. હવે સમાવેશી શિક્ષણમાં ભાગ ભજવતી વિવિધ સંસ્થાઓની ભૂમિકા જેની આપણે ચર્ચા કરતા હતા, એમાં કુટુંબ અને શાળાની ચર્ચા આપણે કરી. આજના સેશનમાં આપણે સમાજ વિશે ચર્ચા કરીશું કે સમાજ જે છે એ સમાવેશી શિક્ષણની પ્રક્રિયામાં કેવી રીતે ભૂમિકા ભજવી શકે છે. તો કે શાળા જે છે એ ઔપચારિક સંસ્થા તરીકે કામ કરે છે, જ્યારે સમાજ જે છે એક અનૌપચારિક શિક્ષણ આપતી સંસ્થા તરીકે ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. કારણ કે કોઈ પણ સમાજ જે છે એના સકારાત્મક વલણ જે છે એ વ્યક્તિને પ્રગતિના શિખરો સર કરાવી શકે છે, અને જો કોઈ નકારાત્મક અભિવ્યક્તિ કે નકારાત્મક વિચારસરણી કે વલણો ધરાવતા હોય તો એ વ્યક્તિને અધોગતિ તરફ પણ લઈ શકે છે. એટલે કે સમાજ વ્યવસ્થામાં સકારાત્મક વલણો જેટલા વધારે એટલી જ વ્યક્તિ વિકાસના પંથે આગળ વધી શકે છે, અને એનું જીવંત ઉદાહરણ આપણી સામે જ છે. જેમ કે કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, આ બધા જ જે છે એને કુટુંબ, શાળા ત્યાંથી તો પ્રોત્સાહન મળ્યું જ છે, પણ સમાજમાંથી પણ એટલું જ પીઠબળ મળ્યું છે, જેના કારણે આજે એ શ્રેષ્ઠ અવકાશયાત્રીની યાદીઓમાં પોતાનું સ્થાન મેળવી શકે છે. એટલે કે અવકાશયાત્રી જો એને સમાજમાંથી પૂરતું પીઠબળ ના મળ્યું હોત તો એ ક્યારેય અવકાશયાત્રી સુધીની સફર સર કરી ના શક્યા હોત. એવી જ રીતે હેલન કેલર એ પણ છે સ્પષ્ટ કે વિકલાંગતા વ્યક્તિને કેટલું નુકસાન નથી કરતી ને એટલે જ એને ઉપર પણ પહોંચાડી શકે છે. હેલન કેલર છે એ પણ વિકલાંગ હતા, પણ છતાં પણ એને સમાજમાંથી નકારાત્મક વલણો જેટલા નુકસાન ના કરે એટલા હકારાત્મક વલણો એને પ્રગતિ સુધી લઈ જઈ શકે છે. આપણી ઘણી બધી ફિલ્મો એવી છે કે જે આ ઉદાહરણો આપણે પૂરા પાડે છે. સ્પર્શ છે, જેમાં નેત્રહીન ના સ્વાવલંબનની વાત છે. પછી કશિશ, ખામોશી વગેરે ફિલ્મોમાં મૂકબધિર વ્યક્તિના સમાયોજનની અને વિકાસની વાત કરવામાં આવી છે. જ્યારે બ્લેક ફિલ્મમાં તમે બધાએ જોઈ હશે કે બહુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિને એક શિક્ષક કેવી રીતે શિક્ષણ આપી શકે છે, એ તેનું જીવંત ઉદાહરણ છે. અને આ જ ઉપરાંત તમે બધાએ જોઈ હશે ચક દે ઇન્ડિયા. તો ચક દે ઇન્ડિયામાં મહિલા ટીમ છે, પણ એના કોચ જે છે એ પુરુષ છે. તો એ ક્યારે સ્વીકારે? જ્યારે સમાજ સકારાત્મક હોય ત્યારે. અને એ પુરુષ જે કેપ્ટન છે એ કેવી રીતે ટ્રેન કરે છે કે 70 મિનિટમાં એને ઝઝૂમવાની જે પ્રેરણા મળે છે, એના કારણે હોકીનો જે કપ છે ટીમનો એ એના હાથમાં આવે છે. અને એ જે દ્રશ્ય જે છે એ ખરેખર સમાજમાં એમ કે સકારાત્મક વલણના કારણે જ શક્ય બન્યું છે. તો આમ સમાજ જે છે એ પોતાના સમાજની વ્યક્તિ માટે સફળતા પણ નક્કી કરી શકે છે અને નિષ્ફળતા સુધી પણ લઈ જઈ શકે છે. તો સમાજ વ્યવસ્થામાં રૂઢિચુસ્તતા અને જે જડ વલણો જે છે એ દૂર થાય અને સકારાત્મકતા વધારે જોવા મળે તો વ્યક્તિ જે છે એને સફળતા અપાવી શકે છે. ત્યારબાદ સરકારી તંત્ર શિક્ષણમાં કેવી રીતે ઉપયોગી થાય છે? તો કે આપણે જ્યારે RTI 2009ની વાત કરી ત્યારે એમાં સ્પષ્ટ લખ્યું હતું કે ભાઈ શિક્ષણનો અધિકાર દરેકને છે. જે બાળક જન્મ લે છે એ દરેક બાળકને શિક્ષણ મેળવવાનો હક છે. તો એ શક્ય ક્યારે બને? તો કે સરકારી તંત્ર પણ એટલું જ સહભાગી હોય ત્યારે. આજે સરકારશ્રીના અથાગ પ્રયત્નોના કારણે જ આજે શિક્ષણમાં ગુણવત્તાલક્ષી સુધારણા કે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો નામાંકન, સ્થાયીકરણ અને ગુણાત્મક જે શિક્ષણની સંકલ્પના જે છે એમની કે એમનો ધ્યેય છે એ સિદ્ધ થવા જઈ રહ્યો છે. તો આ બધા માટે સરકારની ભૂમિકા ખૂબ અગત્યની છે. કારણ કે આપણે જોઈએ કે સરકારે 2016માં RPWD એક્ટ પસાર કર્યો, જેના પરિણામે નોકરી અને વ્યવસાયમાં 3% અનામત જગ્યા ભરવાની અમલીકૃત બનાવી. કેમ? તો કે કોઈ પણ જગ્યાએ તમારે નોકરી મેળવવી હોય તો સૌથી પહેલાં જે આવા વિકલાંગ બાળકો જે છે સમાજથી વંચિત રહી જતા હોય એવા બાળકોને પહેલી પસંદગી આવે, એટલે તેના માટે 3% જગ્યાઓ અનામત રાખવાની વાત છે. તો ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ જે છે એ પણ શિક્ષણ મેળવી વ્યાવસાયિક રીતે સજ્જ
થઈ શકે, એને પ્રોત્સાહન મળે કે ભાઈ અમે પણ ભણીશું તો અમને પણ સારી નોકરી મળી શકશે. આ ઉપરાંત કન્યા કેળવણીની ઝુંબેશ ચલાવી, જેથી કરીને જ્યાં રાજ્ય સાક્ષરતા દરમાં જે ગામ નીચું સાક્ષરતા કન્યા કેળવણીની દ્રષ્ટિએ સાક્ષરતા દરમાં સૌથી નીચા હોય ત્યાં કન્યા કેળવણી રથ જાય છે. આ ઉપરાંત સરકારશ્રીએ કન્યાઓની સુશિક્ષિત બનાવવા માટે સરકારી કે ખાનગી ક્ષેત્રોમાં નોકરી મેળવી શકે તેમજ સ્વતંત્ર વ્યવસાય કરી શકે, આ માટે પણ ઘણી બધી જોગવાઈઓ હાથ ધરી છે. આ ઉપરાંત કન્યા કેળવણીને પ્રોત્સાહન મળી રહે એના માટે સાયકલ વિતરણ, પછી છે વિદ્યાલક્ષ્મી બોન્ડની યોજના, કે પછી તો કુંવરબાઈનું મામેરું જે છે, આવી ઘણી બધી સરકારની યોજનાઓ જે છે કે કન્યાઓના એમ કે સમાજમાં સ્વીકાર અને એની પ્રગતિ માટેના શિખરો સર કરવા માટે સહાયભૂત યોજનાઓ ઘણી બધી છે. ત્યારબાદ એનજીઓ એટલે બિન સરકારી સંસ્થાઓ. એ શું કામ કરે છે તો કે શિક્ષણથી વંચિત જૂથો માટે વિવિધ બિનસરકારી સંસ્થાઓ પણ એટલી જ કાર્યરત છે, જેમાં મુખ્યત્વે સેવ ધ ગર્લ, સેવ ધ ચાઇલ્ડ, અંધજન મંડળ અમદાવાદ. એ તમે જોયું હોય તો ત્યાં અંધ બાળકો જે છે એને ખરેખર એટલી સરસ ટ્રેનિંગ આપવામાં આવે છે કે એમને પોતાને પણ ક્યારેય એવું ફીલ ના થવા દે કે એમની આ ખામી છે, પણ એમની ખામીને સારા રસ્તે કઈ રીતે લઈ જવી, તો એ રીતે ખૂબ સરસ રીતે ત્યાં શિક્ષકો ટ્રેનિંગ આપે છે. ત્યારબાદ નવચેતના ટ્રસ્ટ, માધાપર કચ્છ, આવી ઘણી બધી સંસ્થાઓ જે છે એ વિવિધલક્ષી કાર્યો ઉપાડી અને વંચિત જૂથોને શિક્ષિત અને વ્યાવસાયિક કૌશલ્યથી સમૃદ્ધ બનાવવા માટે ખૂબ અગ્રેસર કામગીરી કરી રહ્યા છે. તો આમ આવી બિનસરકારી સંસ્થાઓ જે છે એને યુનિસેફ છે એ ખૂબ જ આર્થિક સહાય કરતું હોય છે. હવે છે સમાવેશી શિક્ષણના કેટલાક ઉદાહરણો. આપણે જોઈએ કે આપણા ઇતિહાસમાં કે આપણી આસપાસ સમાવેશી શિક્ષણના કેટલાક ઉદાહરણો આપણને જોવા મળશે. તો સમાવેશી શિક્ષણ માટે સકારાત્મક દ્રષ્ટાંતો તરીકે ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓમાં શિક્ષકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને એમાંના કેટલાક ઉદાહરણો અહીંયા આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલું તો છે સાપસણ પ્રાથમિક શાળા, તાલુકો દાંતીવાડા અને જિલ્લો બનાસકાંઠા. ત્યાંના એક શિક્ષકે એમ કે ખૂબ સરસ પ્રયત્ન કરેલો છે. તો કે આ શાળા જે છે એ આદિવાસી વિસ્તારમાં આવેલી. હવે આદિવાસી વિસ્તારમાં આવેલી એટલે તેઓની બોલી જે હોય એ માન્ય ગુજરાતી ભાષા કરતાં થોડી જુદી પડે. સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રદેશ બદલાય એટલે એની પ્રાદેશિક ભાષાની અસર ત્યાં આવે જ. એટલે હવે શિક્ષક જે છે એ માન્ય ભાષામાં શીખવે, એ જે ગુજરાતી ભાષા છે એમાં શીખવે છે, જ્યારે પેલી પ્રાદેશિક ભાષા એને આવડતી નથી. પરિણામે શું થાય તો કે બાળકને એ શિક્ષક બોલે છે એ વ્યવસ્થિત સમજાતું નથી, જેના કારણે બાળકોને ધીમે ધીમે શિક્ષણમાં રસ ઓછો થતો ગયો અને શિક્ષણમાં રસ ઓછો થયો એટલે બાળકોની ગેરહાજરીનું પ્રમાણ વધ્યું. હવે આ વસ્તુ શિક્ષકે મૂલ્યાંકન કર્યું, ત્યાંથી નિરીક્ષણ કર્યું અને એને સમજમાં આવ્યું કે કેમ આવો પ્રશ્ન બન્યો. ત્યારે શિક્ષક ખૂબ સમજદાર અને હોશિયાર હતા, એટલે એણે નક્કી કર્યું કે આ જે સમસ્યા છે એને દૂર કરવા માટે હવે મારે શું કરવું. તો વિદ્યાર્થીને મારી ભાષા નથી સમજાતી, પણ હું તો એની ભાષા સમજી શકું કે જો હું એની ભાષા શીખવું અને એ બાળકોને એમની જ ભાષામાં કે એમની જ બોલી જે છે પ્રાદેશિક એ બોલીમાં હું શીખવવાનો પ્રયત્ન કરું તો મારું કામ સરળતાથી થઈ શકે. એટલે એણે શિક્ષકે જે છે બાળકોની સમસ્યા સમજી લીધી અને પછી એ ત્યાંની પ્રાદેશિક બોલી જે છે એનો શબ્દકોશ બનાવ્યો, એના બાળગીતો બનાવ્યા, એમાં વાર્તા લખવાનું શરૂ કર્યું અને એ બોલી જે છે એ શીખી ગયો અને માન્ય ભાષાના બદલે એણે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તો એના કારણે શિક્ષકને ખૂબ સફળતા મળી અને એ બધા જ બાળકો જે શાળાથી દૂર જતા હતા એ બધા જ બાળકો હવે શાળાએ નિયમિત આવતા થઈ ગયા. તો આ જે છે એ શિક્ષણમાં સમાવેશનું એક ખૂબ સુંદર ઉદાહરણ છે કે શિક્ષક કેવી રીતે સમાવેશી શિક્ષણમાં કામ કરી શકે કે પોતાની ભૂમિકા ભજવી શકે. આવું જ એક બીજું ઉદાહરણ છે નવાપરા પ્રાથમિક શાળા, જિલ્લો ભરૂચ. હવે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી, એટલે સ્વાભાવિક છે કે મા બાપ જે છે એ મજૂરીએ જાય અને એના કારણે બાળકો જે છે એની હાજરી
ઓછી થઈ જાય શાળાએ આવવાની, કેમ કે ઘરે બાળકોને રાખવાની જવાબદારી હોય, પછી બાળકોના ભોજનનો પ્રશ્ન હોય, આવી ઘણી બધી સમસ્યાઓ એમના વાલીને નડતી હોય છે. એના કારણે મજૂરીએ જતા વાલી જે છે એના બાળકોને પણ સાથે લઈને જતા હોય છે. હવે આ સમસ્યા ઉકેલવા માટે શિક્ષકે શું કર્યું તો કે લોક ભાગીદારીથી એનો હલ લાવવાનો પ્રયત્ન કર્યો. આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે એસએમસી એટલે શાળા મેનેજમેન્ટ કમિટી, તો એમાં એની મિટિંગ બોલાવવામાં આવી. મિટિંગ બોલાવી અને બાળકોનું જે શાળામાં આવવાનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે એની ચર્ચા કરી અને મહત્તમ પ્રમાણમાં એમ કે પ્રવૃત્તિ સભર અને આનંદદાયી વાતાવરણ શાળાનું કેવી રીતે નિર્માણ થાય તો એ અંગે એણે ચર્ચા કરી અને દર અઠવાડિયે અલગ અલગ પ્રવૃત્તિઓ અને વિવિધતા સભર શૈક્ષણિક વાતાવરણ કરી અને બધા જ શિક્ષકોના સહિયારા પ્રયાસથી વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત થતાં બચાવી લીધા. આમ આ પણ એક સમાવેશનનું ખૂબ સરસ મજાનું ઉદાહરણ છે. ત્યારબાદ સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન. કેવી રીતે મૂલ્યાંકન કરશો તો કે સમાવેશી શિક્ષણ એટલે તમામ બાળકોના અસ્તિત્વના સ્વીકાર સાથે શિક્ષણ દ્વારા તેના વિકાસની તક પૂરી પાડવી. દરેક બાળકનું અસ્તિત્વ તો આપણે સ્વીકારવાનું જ છે, પણ સાથે સાથે તેના શિક્ષણમાં પણ તેનો વિકાસ થાય એ પણ ખૂબ જરૂરી છે. એવી તકે આપણે આપવી પડે, કેમ કે વિશ્વ કક્ષાએ જ્યારે અમલીકૃત કરવાની વાત આવે ત્યારે આ અભિગમને લીધે શિક્ષણથી વંચિત રહી ગયેલા કોઈ પણ જૂથ હોય, એ પછી જાતિની દ્રષ્ટિએ હોય, ધર્મની દ્રષ્ટિએ હોય, ભાષાની દ્રષ્ટિએ હોય કે સામાજિક કે આર્થિક દરજ્જાના કારણે હોય અથવા તો વિસ્તારના લીધે હોય, કોઈ પણ ભેદભાવ વગર આપણે આવા જે જૂથો જે છે એને સારી રીતે ઔપચારિક શિક્ષણ સાથે જોડાયેલા છે અને પોતાના જીવનનો વિકાસ કરી શકે, સ્વપ્રગતિ કરી શકે જાતે જ. એટલે કે જો કોઈ પણ વ્યક્તિ જાતે પ્રગતિ કરે અને આવી રીતે દરેક વ્યક્તિ જાતે પ્રગતિ તો થઈ જાય તો રાષ્ટ્રની પ્રગતિ તો આપોઆપ થાય. એટલે કે રાષ્ટ્રની પ્રગતિમાં તે સહભાગી બની શકે છે અને એના માટે કેટલાક ઉદ્દેશો આપણે અમલી બનાવ્યા છે. એમાં સમાવેશી શિક્ષણ પ્રક્રિયાનું મૂલ્યાંકન એ ખૂબ અગત્યનું છે. કેમ તો કે આપણે શા માટે કરવું જોઈએ તો કે આ અભિગમથી ઔપચારિક શિક્ષણમાં જોડાયેલા વિદ્યાર્થીઓ, શાળામાં જે શિક્ષણ છે એ ઔપચારિક જ છે, એટલે ઔપચારિક પ્રક્રિયામાં જે વિદ્યાર્થી શિક્ષણ લેવા માટે જોડાયેલા છે તેમને વધારાનું અનુકૂલન કરતા હોય તે માટે મૂલ્યાંકનના માપદંડોમાં લચીલાપણું, ઔદાર્ય દાખવવાની ખૂબ જરૂર છે અને તો જ સારી રીતે કામ થઈ શકાય. એટલે કે આ દિશામાં સરકારશ્રીએ નીતિ વિષયક ઘણા બધા નિર્ણયો લીધા છે. જેમ કે દિવ્યાંગ બાળકો માટે પાસિંગનું ધોરણ 35% સ્થાને થોડું નીચું રાખવામાં આવ્યું. સામાન્ય બાળક માટે 35% હોય તો દિવ્યાંગ બાળકો માટે એના કરતાં થોડું નીચું. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પણ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થનાર વંચિત જૂથના વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસાય પ્રાપ્તિનું ધોરણ સામાન્ય સ્તર કરતાં થોડું નીચું રાખવામાં આવ્યું છે. એટલે કે દરેક ક્ષેત્રમાં, એ પછી શૈક્ષણિક હોય, વ્યાવસાયિક હોય, દરેક ક્ષેત્રમાં સામાન્ય બાળકનું જે સામાન્ય અધ્યયન સ્તર જે છે એની કરતાં આ બાળકનું થોડું નીચું રાખવામાં આવે, જેથી આવા જે બાળકો જે છે એને અભ્યાસક્રમમાં પ્રોત્સાહન મળી રહે. ત્યારબાદ સુગમ્ય ભારત નામના અભિગમમાં ભૌતિક સંસાધનોને દિવ્યાંગ માટે અનુકૂળ બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ભૌતિક સંસાધનો આપણે સૌ જાણીએ છીએ કે બાળકને ભૌતિક સંસાધનો જો શાળામાં પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો પણ એના શિક્ષણ પ્રક્રિયાને વેગ આપી શકીએ છીએ. એટલે કે સકલાંગ અને વિકલાંગ વ્યક્તિ પરિણિત થઈ અને જો પ્રભુતામાં પગલાં પાડે તો તે માટે પણ આર્થિક અનુદાન કે પ્રોત્સાહનની યોજના આપવામાં આવી છે. કોઈ પણ એક વ્યક્તિ એવી હોય કે જે પોતે સ્વસ્થ છે પણ જો કોઈ વિકલાંગ વ્યક્તિ સાથે એ લગ્ન કરે છે તો એને પ્રોત્સાહન આપે, એટલે કે આવા વિકલાંગ વ્યક્તિઓનો સમાજમાં સ્વીકૃતિ બને એવી પ્રોત્સાહન મળી રહે એના માટે પણ સરકારે આર્થિક અનુદાન જાહેર કરેલું છે. ત્યારબાદ લઘુમતી જૂથો માટે અને કન્યાઓના શિક્ષણ માટે પણ વૈવિધ્યપૂર્ણ અનેકવિધ યોજનાઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અમલી કરવામાં આવી છે.
ત્યારબાદ સરકારશ્રીના ઉપયુક્ત પ્રયત્નોને લીધે વંચિત જૂથ સામાન્ય સમાજ સાથે અનુકૂલિત થઈ અને સરળતાથી પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા છે. કેમ? તો કે જ્યારે જ્યારે આવી યોજનાઓ અમલી બને ને ત્યારે સરકારના મદદથી સમાજ વ્યવસ્થાને પ્રોત્સાહન મળે છે અને સમાજમાં આવા બાળકોને વિકાસ માટેની તક પૂરી થતી હોય છે, એમને પણ પ્રોત્સાહન મળે છે. એટલે આવા બાળકો જે છે એ સમાજમાં સરળતાથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને આનંદમય અને પ્રવૃત્તિલક્ષી જીવન પણ વિતાવી શકે છે. એવી જ રીતે સ્વનિર્ભરતાથી પણ સમાજ ઉપયોગી ઉત્પાદક બની શક્યા છે. આવા બાળકોને આર્થિક સહાય જાહેર કરવામાં આવે તો આવા લોકો સમાજમાં વંચિત જૂથો પ્રત્યેના અને વંચિત જૂથોના સમાજ પ્રત્યેના વલણો વધુ સકારાત્મક બનાવે. જેમને પોતાને પ્રોત્સાહન મળ્યું હોય એ પોતે પણ એમના જેવા જ બીજા આવા વંચિત જૂથના જેટલા સભ્યો જે છે એના માટે પણ સકારાત્મક ભાવના ઉત્પન્ન કરે અને સમાજમાં બીજા આવા લોકો હોય એને પણ પ્રોત્સાહન આપે. તો આપોઆપ સમાજમાં જે રૂઢિચુસ્તતા જે છે એ દૂર થતી જાય ધીમે ધીમે. આમ સામાન્ય સમાજમાં વંચિત જૂથના સભ્યોને સહજ સ્વીકાર થઈ રહ્યો છે અને આ અભિગમની સફળતા ગણી શકાય કે આજે તમે જુઓ કે સરળતાથી કોઈ પણ બાળક છે કે કોઈ સમાજમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે આવી કોઈ પણ રીતે વંચિત થયેલી હોય તો પણ કોઈ એને તિરસ્કાર કરતું નથી. પણ એને કેવી રીતે સપોર્ટ કરવો? તો હું તમને એક જીવંત ઉદાહરણ આપું કે અમારા અમદાવાદમાં એક બુક સ્ટોલ છે અને તે બુક સ્ટોલ બે ભાઈઓ ચલાવે છે. હવે બંને જે છે એ બહેરા અને મૂંગા છે. તમે કોઈ વસ્તુ એ બુક સ્ટોલ ચલાવે છે, એટલો ખૂબ સુંદર બુક સ્ટોલ ચલાવે છે, પણ એનામાં એટલી વસ્તુ સારી છે કે એને લખેલું વાંચતા ને લખતા આવડે છે. એટલે તમારે પેન જોતી હોય તો એ તમને કાગળ અને પેન આપે, એટલે ત્યાં તમારે લખવાનું કે એક પેન જોઈએ છે, એટલે એ તરત જ પેન બતાવશે. પછી તમે પૂછશો કેટલા રૂપિયા, એટલે એ તમને લખીને આપશે કે 2 રૂપિયા, 5 રૂપિયા, 4 રૂપિયા. તો ખૂબ સરસ ધંધો કરે છે. એટલે કે આવી વ્યક્તિ જે છે એનો સમાજમાં સ્વીકાર થઈ ગયો છે અને એ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, પોતાની રોજીરોટી માટે એ ખૂબ સરસ રીતે ત્યાં પોતાનું ગુજરાન ચલાવે છે અને ખૂબ સરસ દુકાન ચલાવે છે અને આસપાસના લોકો પણ શક્ય હોય તો એમને ત્યાંથી જ ખરીદી કરે છે. તો આ પણ સમાજમાં એની સ્વીકૃતિ છે. આનું ઉદાહરણ છે કે ત્યારબાદ મૂલ્યાંકનમાં આપણે કેટલીક બાબતો ખાસ જોઈએ કે વંચિત જૂથોના સભ્યોનો સહજ સ્વીકાર કરવો એ સામાન્ય સમાજ દ્વારા થયો છે. આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આવા જેટલા વંચિત જૂથના લોકો તો સમાજ એને સહજ રીતે સ્વીકારી લીધા. ત્યારબાદ તેઓના અસ્તિત્વ સાથે વિકાસોન્મુખ બન્યા. એટલે કે એમનું અસ્તિત્વ સ્વીકાર્યું તો ખરા જ, પણ એમની જ દુકાનેથી બધું ખરીદવા જવું તો એ શું થયું? એને વિકાસોન્મુખ બનાવ્યા. એટલે કે વધારેમાં વધારે એમનો ધંધો ચાલે, એમની આર્થિક રોજગારી ચાલે એવો સમાજનો પ્રયત્ન રહ્યો છે. તો વંચિત જૂથો પણ પોતાની આવડત અને કૌશલ્ય થકી સામાજિક વિકાસમાં પોતાનું પ્રદાન આપી રહ્યા છે. તો આમ આ જે વિખ્યાત અમેરિકન કેળવણીકાર અને સમાવેશી શિક્ષણના પ્રબળ સમર્થક સેન્યુઅલ હોવે એવું માને છે કે વંચિત જૂથ એ સમાજથી અલગ હોય જ ના શકે. કોઈ પણ વંચિત જૂથ છે એની આસપાસના સમાજથી ક્યારેય અલગ હોતો નથી. તેઓ સમાજમાં જ રહી સમાજના માન્ય માર્ગો દ્વારા વિકસિત થઈ અને આખા દેશના રાષ્ટ્રના વિકાસમાં પોતાનું પ્રદાન આપી શકે છે. એટલા એ લોકો સમર્થ હોય છે. તો આમ શિક્ષણમાં સમાવેશનની વાત અહીંયા આપણે સમજ્યા કે શિક્ષણ પ્રક્રિયામાં આવા વંચિત જૂથોને કેવી રીતે સમાવવા જોઈએ અને એમાં આવી જે વિવિધ સંસ્થાઓ છે એની ભૂમિકા કેવી છે. તો તમે સકારાત્મક અભિગમ દ્વારા કોઈ પણ બાળક જે છે એને વંચિતતાથી દૂર રાખી શકો છો અને એની પ્રગતિના તમે સહભાગી બની શકો છો. તો અહીંયા આપણું આ પ્રકરણ જે છે એ પૂર્ણ થાય છે. હવે આના નેક્સ્ટ સેશનમાં આપણે મળીશું પ્રકરણ 2, જેનું નામ છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. આભાર.